तो केम छो बधा मजामां? तो मजामां देशो। तो जो 2 દિવસથી वरसाद चालू ज छे, अत्यारे हजू बंध रह्यो छे ने अत्यारे बहार નીકળ્યા छे। तो आपणे जाणવાનું छे के डेममां કેટલું पाणी આવ્યું छे। तो હું ને મારા પપ્પા અને કાજલ ત્રણે જ આવી છી ડેમમાં અત્યારે જોવા માટે કે કેટલું પાણી ત્યાં આવ્યું છે એમ। तो फाइनली આપણે તો ઘરેથી હવે નીકળી ગયા છીએ। તો બાય બાય। तो आ छे मित्रों अमारी सड़ियाळी गामना नजारो तमे जोई शको छो। आ रीतना जो बधाय ढोरा चारे छे अने आ रीतना कंईक जो वरसाद बहु आवेलो छे એટલે વચ્ચે પણ બધે પાણી ભરેલું છે। જ્યાં જ્યાં ખાડા છે ત્યાં ત્યાં બધે પાણી ભરેલું છે અને અહીંના રસ્તા તો જોવો તમે। તો અમે તો જાવી છીએ અત્યારે ત્યાં ડેમે। તો જો અત્યારે રસ્તા ઉપર ગઈ રહ્યા છીએ તો થોડુંક અમુક તો સેટું છે એટલે થોડીક તો વાર લાગશે પણ તમે આગળ જોતા જાઓ। તો આ જો આ રીતના કંઈક રસ્તામાં પાણી ભરી રહ્યું છે અને જો સ્કૂટર પણ ચાલે એવું નથી એ રીતના છે। તો આ બધે જ પાણી આવી ગયેલું છે અને માંડ ત્યાં ડેમે જઈ શકીએ એ રીતના કંઈક છે રસ્તા જુઓ। तो जो मित्रों आ छे अमारा गामडानो नजारो। बाकी छे ने आवो शहर में तमने जोवा नहीं मळे। अने हाँ जो आम आगळ डेम छे ते तमने आम देखाशे पण बहु जाजू नथी देखातुं। अने अहींया जो अमारे आ रीतना खायणुं होय अने खायणुं आ रीतना अत्यारे तो पाणीनी भराई जाय छे। नकर तो एटली बधी आम ऊंडी होय ते तमे वात ज ना पूछो एमां। तो जो त्यां પડખેથી જ અમારે પસાર થવાનું છે ખાયણું પાણી। અને જો સામે કેટલા બધા ડમ્ફર દેખાય છે તે અત્યારે તો બધાય બંધ છે। તો જો આ રીતના બાજુમાં એક ખાણ છે એમાં જો પાણી આ રીતના આમ ભરેલું છે। તો આવી રીત ચોખ્ખું देखा आपने लापरवाही का नतीजा। तो जो मित्रों आप आ बाजुमां छे। हवे डेम बहु जाजू सेटू नथी रह्यो पण आ छे बाजुमां जेना खेतरू छे एना जो आ कपा आ रीतना छे। अने जो अहींया अमारे हवे जवानुं छे त्यां जो आ सामे लोको बधाय डेम जोवा माटे ज गयेला छे। तो अहींया जो एमना स्कूटर पण एटला बधा आवेला छे जो। अच्छा तो जो मित्रों आपणे ठेठ ત્યાં સુધી તો બાઇક જાય એવું છે નહીં। તો આપણે જો હાલીને નીચે જવું પડશે કારણ કે રસ્તો બહુ ખરાબ છે અને પાણી પણ વધારે ભરેલું છે। તો જો આમાં તો બાઇક હાલે એવું છે નહીં। તો આપણે જો હવે હાલીને જવું પડશે ત્યાં સુધી। તો ફાઇનલી આપણે તો જો ને પહોંચી ગયા અને જૈનમ તો જો એના દાદા જોડે વાત કરે છે કે દાદા અહીંયા તો બહુ પાણી છે તમે જોવો તો ખરા। તો અહીંયા તો આખું ડેમ ભરાઈ ગયું છે સળિયાળીનું। तो जो जैनम एना दादा जोड़े बात करे छे अने आपणे जो सामेनी धार देखाय ते पण बूडी जाय छे ते पण मोटी छे अने वच्चेना खेतरू छे ए पण बधायना बूडी गयेला छे। तो जैनम तो जोतो ज रही गयो एने कारण के बीजे तो के भाड़ी होती नहीं एटले जो। तो अहींया घणाय लोकोनुं पाणी अहींया आवे छे। तो मोरसलनुं आवे छे ચોટીલાનું आवे छे घणाय गामडा वच्चे एवा मने नाम नथी आवडता पण घणाय गामडानुं पाणी अहींया आवे छे। एटले डेम जो आखुं सलकाई गयुं छे अने पाणी आम जाय छे पण ए बाजु तो आपणे जवाय एवुं नथी एटले अहींयाथी ज आपणे विडियो उतारेलो छे। ज्यां सुधी तमे देखाय त्यां सुधी नकरुं पाणी ज छे। हेलो मित्रों तो जो आ से सड़ियाळीनुं डेम जो आखुं सलकाईने जाय छे अने पाणी क्यां क्यांनुं आवे छे। तो पाणी अत्यारे आवे छे मोरसलनुं आवे छे ત્યાંથી ને ચોટીલા રહ્યું તે ચોટીલાનું આવે છે અને અહીંયા જો આ ડેમ આપણે સલકાઈ ગયું છે। તો અહીંયા જાય છે અત્યારે ડેમ। તો એ બાજુમાં જ આપણે પાણી છે અને આ બધાનો વગડો તો એ તો અત્યારે ડૂબી જશે સળિયાળીનું પણ હા બધું પાણી અત્યારે અહીંયા છે। तो जो आम सामे पण बधा सड़ियाळीना लोको बधा जोवे छे। बधा लोको गामना बधा जोवा आवेला छे अने अहींया जो सामे आम सामे छे ए बाजुना जसापणना बधा लोको जोवे छे। माणा तो लोको हमाता नथी એટલા કારણ કે જો અહીંયા પાણી ડૂબતું નતું એ અત્યારે આખું ડેમ ભરાઈ ગયું છે અહીંયા। અને આ સળિયાળી અને થોરિયાળી બેયનું ગણાય છે આ ડેમ તે આખું અત્યારે ઓગળી ગયું છે એટલે મતલબ કે સલકાઈને વહી જાય છે અત્યારે એટલું આમ ફૂલ થઈ ગયું છે પાણી એમ। અને અહીંયા બધા આ સળિયાળીવાળાના જ ખેતરો હતા એ અત્યારે બધા ઉડી ગયા છે। જો આપણે થાંભલા દેખાય ત્યાં બધાને કપાસ વાયેલો હતો તે કપાસ તો બધાને ઉડી ગયો છે। બધાને આખું ડેમ ભરાઈ ગયું એટલે આખું આમ પાણી બધું ઉપરથી જતું રહ્યું છે। तो जो मारा पप्पा ने जैनम बे जोईने पाणीमां आखे लई जाय छे एने पाणीमां जो
તો જઈને મને એના પપ્પા એના દાદા બે જો પાણીમાં બે છે હવે તો જો જઈને મને મારા પપ્પા બે જો પાણીમાં રમત કરે છે જો કારણ કે પહેલી વાર જો એટલું પાણી જોયું બરોબર ડેમ ભરાય તો થાય નકર થાય નહીં એટલે જો તો બધા ગામના એટલા આમ રાજી થઈ ગયા છે ડેમ ભરાઈ તો જો પાણીમાં મસ્તી કરે આજા આજા તો જો મિત્રો બધાને કેટલો આમાં રખ હતો મેળામાં જવાનો પણ મેળામાં તો કોઈ કારણ કે 2 દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે તો મેળામાં તો કોઈ જઈ શકે નહીં તો એટલા માટે જો બધા અહીંયા અત્યારે ગયા છે ગામના બધા ડેમ જોવા માટે કારણ કે વરસાદ ચાલુ એટલે બીજે તો ક્યાંય જવાય નહીં તો અમે બધા આવી ગયા ડેમની અત્યારે આંટો મારવા માટે બાય બાય કે ટાટા બધા કેમ છો મજામાં મજામાં અમાર ડેમ ભરી ગયું છે આવું આવી જાઓ અમારું ડેમ ભરી ગયું છે હા ડેમ આખું ભરી ગયું છે જો જઈને મેં તો પહેલી વાર આવું ડેમ ભાડ્યું હોય છે ભરી ગયેલું છે ને એટલે અમારે તો એ બાજુ કેનાલ આવે એટલે ડેમનું તો બહુ આવે નહીં એટલે ત્યાં તો જવાનું થાય ને એટલે જો અહીંયા ડેમ જોવા માટે સાઈડ અમે ડેમને આવ્યા છીએ કોને જાવ લે બાપા શું રહી ગયું છે જા તું ભલે જવા દો ન લાવું આપણા ગામના જવા દે મન ડેમ ભરવાનું આવું હે ને કાંટા વાગી નહીં અંદર તો જો આટલા પાણીમાં અમે ઢીચણ વગું તો પાણી થઈ જતું હશે એટલા રસ્તામાં અમે હાલીને આવ્યા અને હવે અમારે પાછું નીકળવાનું છે ઘરે જવા માટે તો જો હું અને મારી બેન બે પાછા ઘરે જવા માટે નીકળી ગયા બાબા ડેમ ભરી ગયું તમને કેવું લાગ્યું દાદા તમાર ડેમ ભરી ગયું તેમ કેવા ખુશ છો ડેમ ભરાઈ ગયો બહુ ખુશ બહુ ખુશ બોલા વના કાકા બોલા દાદા તમારા ડેમ ભરી ગયું તેમ કેટલા ખુશ છો બહુ ખુશ છો આવું પહેલું દાન ભરાણું ડેમ ગાડી સ્ટાર્ટ કર હે હલા કેવા ખુશ છો તમે ક્યાં અમે બહુ ખુશ છે તમારો ડેમ ભરી ગયું તેમ કેવા ખુશ છો બોલો ને હું આ સળિયાળીને પાણી હા એ બહુ ખુશ છે બોલ એકદમ એમ બહુ ખુશ બંધ કરો હાથ જોડ કે મેં હેલો મિત્રો તો ફાઇનલી આપણે પાછા ઘરે પહોંચી ગયા છીએ ડેમમાં જે આંટો મારવાનો તો આંટો મારીને આવતા રહ્યા અને પાછા અત્યારે ઘરે આવતા રહ્યા છીએ તો પપ્પા તમને કેમ છે ડેમ ભરાણું તો અરે બહુ મજા ખબર નથી ડેમ ભરાય બાબા તમારો કપા કેવો હતો વરસાદ નતો ત્યારે ને અત્યારે હવે કેવો છે પાન ખરી ગયા હતા ને હવે આડો પડી ગયો હા આડો પડી ગયો જો ભગવાને એટલો બધો વરસાદ આપ્યો તે કપા બધો અત્યારે પાછો હુઈ ગયો છે પવનના પાંદડા બધા ખરી ગયા અને પહેલા તો એટલી તાણ પડી કે કપાસમાં એટલું પાણીની જરૂર હતી પણ ત્યારે તો પાણી હતું નહીં વરસાદ આવે તો જ પીવે એવું હતું નકર તો ઘરનું પાણી તો કોઈ સળિયાળી વાળાને હતું જ નહીં તો બધાને વરસાદનો જ આધાર હતો તો જો અત્યારે વરસાદ આવી ગયો છે 2 દિવસથી એક ધારો ચાલુ છે અને હા ચોટીલા વાળું જે પાણી બધું આવે છે એના ઓલેહીને અત્યારે ડેમ આખું ઓગની ગયું છે તો એ તો આપણે જોયું દેશે આગળ ક્યાં ગયો તો ડેમ જોઈ ગયો તો જઈને હામું જો તો
તો ફાઇનલી આપણે જો આજે ડેમે પણ જઈ આવ્યા અને આજે વરસાદ ચાલુ છે. હવે આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો જુઓ મિત્રો, 2 દિવસથી વરસાદ ચાલુ હતો એટલે બાઇક લઈને લેવા આવે એવું હતું નહીં. તો આપણે તો જો ગાડીમાં બેસી ગયા અને હા, પપ્પાને મેકવા આવવું પડ્યું ગાડી લઈને. અને એ પણ પહેલી વાર આપણે ઢાંકણાવાળી ગાડી લઈને આવ્યા છીએ. તો ઢાંકણા બહાર નીકળી એવું તો બને જ નહીં હો બાકી. તો જો આપણે તો બહાર નીકળી ગયા અને આપણે રીલ્સ ઉતારી લીધી અને હા, વિડીયો પણ ઉતારી લીધા અને ફોટા પણ પાડી લીધા. તો પહેલી વાર આપણે ઢાંકણાવાળી ગાડીમાં બેઠા છીએ. હેલો મિત્રો, જો પપ્પાના ઘરે જવાનું હોય ત્યારે તો બહુ આમ મોઢું મોટું હોય ને જ્યારે સાસરે પાછું જવાનું હોય ત્યારે મોઢું હાવ નાનું એવું થઈ જાય લે. તો આવું કેમ થતું હશે ખબર નહીં હવે. તો એવું થાય, પપ્પાના ઘરે જવાનું હોય તો હરખ એટલો હોય કે મારા પપ્પાના ઘરે જવાનું છે ને સાસરે જવાનું તો ત્યાં પાછા હવે જવાનું થઈ જાય એમ. તો જો મોઢું આપણું પડી ગયું છે તો કારણ કે મારે પાછું સાસરે જવાનું છે. તો જુઓ મિત્રો, મારા પપ્પા ગાડી હાંકે છે અને ગાડી હાંકે છે તો મને એમ થયું કે લે મારા પપ્પાનો પણ વિડીયો ઉતારી લઉં. તો જુઓ મારા પપ્પા ગાડી હાંકે છે. साले तू તો ફાઇનલી આપણે તો પહોંચી ગયા સાયલા. તો જોઈ શકો છો આપણું આ છે સાયલા અને કે છે ભગતનું ગામ. તો આ જ છે અમારું સાયલા. તો આપણે અત્યારે સાયલા પહોંચી ગયા છીએ ફાઇનલી. અને હજુ તો આપણે ઘણું બધું આગું જવાનું છે કારણ કે આપણું સાસરું તો દૂર છે, કારણ કે સુરેન્દ્રનગરની ઓલકોર જવાનું છે એટલે તો સળિયાળીથી ઘણું બધું સેટું થઈ જાય છે. તો જુઓ આ છે સાયલાના, અહીંથી આપણે વળી જવાનું છે કારણ કે મેન રોડે જ ગાડી છે એટલે ગામમાંથી તો જવાય નહીં એટલે અમારે બારોબાર જ જવું પડશે. તો જો આપણે બારોબાર નીકળી ગયા છીએ સુરેન્દ્રનગર જવા માટે. તો જો આપણી પાસે ટાઈમ ઓછો છે એટલે પપ્પાએ તો ગાડી મેકી. તો જુઓ મિત્રો, ફાઇનલી આપણે તો પહોંચી ગયા સીધા સુરેન્દ્રનગર. તો આ છે સુરેન્દ્રનગર. તો જોઈ શકો છો આપણું આવી ગયું છે સુરેન્દ્રનગર. તો જો અહીંયા નીચે છે ને સુરેન્દ્રનગરનું પાણી ચાલુ જાય છે અને સામે જે દેખાય ત્યાં એક પુલ છે જ્યાં સુરેન્દ્રનગરમાં પાદરું આમ જવાય પણ ત્યાં ઈ પુલ ઉપરથી જ પાણી જાય છે. તો એ પુલે હાલે એવું નથી. ત્યાં અમે જ્યાં પણ ત્યાં પોલીસ ઊભેલા હતા અને કોઈને જવા નહોતા દેતા કારણ કે પુલ ઉપર પાણી જાય તો કદાચ ન જઈ શકે એમ, એટલા માટે ત્યાં આપણને જવા નથી દીધા. તો આપણે અહીંયા સીધા આવી ગયા મોટા પુલ ઉપર. તો જો આ રીતના છે સુરેન્દ્રનગર અને અહીંયા નીચે જે મોટા પુલનું પાણી છે એ નીચેથી જ પસાર થાય છે અને અમે એ પુલ ઉપરથી જ હાલા જઈએ છીએ સુરેન્દ્રનગરના. હે ભગવાન, ખબર નહીં આ ટ્રાફિક તો કેમ અમારી હારે ને હારે જ આવે. એને ઘોડે જો હારે ને હારે છે. તો જુઓ મિત્રો, આ છે આપણું સુરેન્દ્રનગર. જો સામેનો ટાવર દેખાય છે ને એ છે સુરેન્દ્રનગરનો. અને ખબર નહીં આ ટ્રાફિક તો આપણે હારે ને હારે જ હોય છે. તો જુઓ મિત્રો, ટ્રાફિકમાં એવું છે કારણ કે ગાડી બધી એક સાથે જવા માંગે છે પણ બાઇકવાળા પણ જવા માંગે છે. તો એમાં કોણ કોણ જાય એમાં ખબર નહીં એટલે જો ટ્રાફિક વધી ગઈ છે. તો હેલો મિત્રો, આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.